હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી અને 6:56 થઈ ગયા. મમ્મી પૂજા કરો. પપ્પા નહીં રહ્યા પપ્પા હેડો તા. ચા બનાવી કે નહીં મમ્મી? નહીં બનાવી હજુ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. ગુડ મોર્નિંગ. ચલો મિત્રો, આજે 3-4 દિવસે સવારમાં પાછો પેપર સવારમાં થયો. વડા ઉઠો તો એકચ્યુઅલ મોડા નહીં ઉઠે, એકચ્યુઅલ બાથરૂમમાં હોઈએ એટલે થોડી વાર લાગે પણ આપણે નહીં લીધું છે. બ્રશ કરી લીધું. હવે આપણે ફટાફટ કપડાં બપડા પહેરી અને પછી ચા નાસ્તો કરીએ. તાર તો ટાઈમ થઈ ગયો, 7 વાગી ગયા. માર તો થઈ જ ગયો ને. જો બપોરે મળીશું, બરાબર. તો 12 ને 1 થઈ ગઈ. આપણે આવી ગયા ઓફિસે ઘેર આવી. કપડાં બદલ્યા નહીં, કપડાં બદલા તો પછી બદલીએ. પહેલાં આપણે રસોડામાં જઈએ. રસોડામાં તો લાઈટ તો કાપ હોય છે, શું હોય? દૂધ સરસ આવી ગયું. અહીંયા લોટ વધવાની કસરત ચાલુ. ચંપલ પહેર્યા નહીં, પછી કે પગ એડી ગહાય હે ને આ ગહાય હે. પેલો ચંપલ તું પહેરી રાખ ભાઈ. પેલો ચંપલ તો છે તારા? એ નહીં, પેલા બીજા હતા, એ ડૉક્ટર ચપ્પલ હતા. એ હા તો એ કાઢી દે, એ મૂકી રાખ ને, કબાટમાં મૂકવા લીધો. એ ડૉક્ટર ચપ્પલ હારો. તમારા ઊભા પર કામ કરવાનું એટલે એ પગ ઉપર પેલું તો એડીની ના ઢેચણની પેલી ના થાય. સમજ પડી? પછી શું બનાવ્યું તે? હાલ તો મગ બનાવ્યા. મગનું શાક બન્યું છે. આમાં ખીચડી વઘારી દીધી છે. બાકી બીજું ચલો સરસ. કચુંબર બચુંબર બનાવવાનું હે? પડ્યું કાકડીને લીધું હતું કાલ? તો પછી જોઈએ હવે. પછી ડુંગળીનું ટમેટાનું જ થાય. હાલો જવાનું બનાવવાનું થાય તો પછી તો હવે તો પેલું છે એટલે વાંધો નહીં આવે, 5 મિનિટમાં બની જાય. બરાબર, હાલ નહીં બનાવું તો પછી જમવાના ટાઈમે જ બનાવીએ, બરાબર ને? હા, પછી પેલું થાય. અહીંયા કપડાં વપડા ધોઈને મૂકી દીધા છે. બેન હજી આવ્યા નહીં, 12 વાગ્યા છે. આવશે 1:45. તો બેન આવી જાય એટલે આપણે જમવા બેસીશું. મળીશું જમવાના ટાઈમે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વ્લોગ પૂરેપૂરો જોજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગવા આવ્યો સ્કૂલથી, આવીને ફ્રેશ થઈ અને જમવા બેસી ગયા. શું બનાવ્યું આજે? હું મગનું શાક, વઘારેલી ખીચડી, મગનું શાક ના હોવા, મકાઈના થેપલા. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. આ બાજુ મમ્મી કપડાં વાળીને બેઠી સાલ બાલ ઉઠીને. હવે ઠંડી લાગી. ઠંડી લાગે. બહાર તડકામાં ફરીએ તો ના લાગે પાછી. તો ચલો આજ તો જઈએ બહાર, જોઈએ વાતાવરણ કેવું હોય. તો બહાર તો કેવું આમ ધૂંધળું આમ ધૂળિયું વાતાવરણ હોય ને એવું થયું. શું કરવાનું? હા, બેઠે એવો થાક લાગે ને. તાણ જે બનાવવું હોય બનાવજે. મને તો કોઈ ખાવાની હવે ઈચ્છા નહીં. તો ચલો મળીએ આગળ. 7:10 થઈ. આપણે આટલા વાગે ઘેર આવ્યા. બજાર ગયા હતા, થોડો નાસ્તો ને
છોકરો માટે લેવા માટે. તો નાસ્તો બાસ્તો લઈને આવ્યા એટલે 7 વાગી ગયા. તો રસોડામાં બતાવું, અહીંયા ઠંડી પડી છે બરાબરની. ગરમ ગરમ હોય એટલે ઠંડી લાગે. મારે એકલાને ખાવાનું છે, કુપાન નહીં ખાવાનું. ખાશે થોડું ખા. હા એટલે ઈચ્છા ઓછી છે એમ ને, મારે એકલાને ખાવા, મારે ઈચ્છા તો ઓછી છે પણ થોડી એકાદ બે રોટલી, થોડી ખીચડી ખાઈ લઈશું. અહીંયા રોટલીનો લોટ ચડાય છે, પેલો થાય બંધાય છે, અને અહીંયા ખીચડી થઈ ગઈ છે. કે શાક છે? ખીચડી નહીં બનાવી, ખાલી શાક અને રોટલી છે, બરાબર. ના બાજુ છોકરા માટે થોડો બહારનો નાસ્તો લાવી દીધું. તો જોઈએ હવે જમવાના ટાઈમે જેને ખાવાનું છે એ આપણે હારે ખાવા બેસી જશે, અને જેને ઈચ્છા ઓછી છે એ નહીં ખાય, પણ થોડું ઘણું ખાઈ લઈશું, બરાબર. તો મળીએ જમવાના ટાઈમે, વ્લોગમાં બને રહેજો. તો 8 વાગવા આવ્યા, જમવાનું તૈયાર કરી દીધું આ મમ્મીએ. બટાકા ડુંગળીનું શાક અને એના હવે ઉપવાસ એટલે સંતરું ખાયા. રોટલી એને નહીં ખાવાનું, કુના ઓછી ખાવાનું નહીં માછ. તે હું તો ઓછું જ ખાઈ, મને તો નહીં લાગી ભૂખ. એટલે મારે એવું જ હતું, 1-2 રોટલી ખાઈ દઈએ, થઈ જાય, બરાબર. ચા ખાઈ લઈએ ને મેસે જોઈએ. ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.